હેલો મિત્રો, તાજેતરમાં જ કંડક્ટર ભરતી પરીક્ષા 2026ની જાહેરાત કરવામાં આવી છે. તૈયારી કરતા લગભગ 90% ઉમેદવારો આ એક ભૂલ કરે છે, જેના લીધે પરીક્ષા પાસ થઈ શકતી નથી. તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. દર વર્ષે લાખો ઉમેદવારો કંડક્ટરની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભરે છે અને તનતોડ મહેનત પણ કરે છે, પણ આટલું કરવા છતાં પણ સફળતા મળતી નથી. તેની પાછળનું મુખ્ય એક જ કારણ છે અલગ અલગ બુક્સ અને મટીરિયલ્સ પાછળની આંધળી દોટ. જો તમે કંડક્ટર ભરતીમાં ફોર્મ ભરેલું છે અને અગાઉ ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા આપી છે અથવા એની કોઈ પણ એક બુક તમારી પાસે છે, પછી ભલે તે ગમે તે પબ્લિકેશન્સની હોય, તો તમારે કંડક્ટરની ભરતી માટે અલગથી કોઈ બુક લેવાની જરૂર નથી, કારણ કે કંડક્ટરની ભરતીમાં સિલેબસ ક્લાસ 3ની જે પરીક્ષાઓ છે એને અનુરૂપ જ છે, માત્ર આ 3 બાબતો સિવાય, જેમાં પ્રાથમિક સારવારને લગતા પ્રશ્ન, ટિકિટ ભાડાને લગતા પ્રશ્ન અને નિગમની માહિતીને લગતા પ્રશ્ન છે એ જ અલગથી અન્ય ભરતી કરતાં જુદા પડે છે. બાકીના તમામ તમે સિલેબસ જોશો એટલે ખ્યાલ આવી જશે કે સામાન્ય જ્ઞાન છે, કોમ્પ્યુટર વિશેની માહિતી છે, ગણિત અને રિઝનિંગ છે, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, આ તમારી કોઈ પણ ક્લાસ 3ની બુકમાં પણ હશે. એટલે નવી બુક લેવાનું ટાળજો. લાખો ઉમેદવારો છે એ આ ભૂલ કરે છે કે 3 કે 4 બુક એકસાથે વસાવી લે છે, પછી એક પણ બુક કમ્પ્લીટ વંચાતી નથી અને સિલેક્શન તેનાથી દૂર રહે છે. તો તમે આ ભૂલ ખાસ ન કરતા. જય હિન્દ, જય ભારત.